કેશોદ તાલુકાના શેરગઢ ગામના બે 22 વર્ષીય યુવાનો હૈદરાબાદમાં આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા કેશોદ રેલવે સ્ટેશનથી શેરગઢ રામજી મંદિર સુધી સ્વાગત કરાયું હતું। શેરગઢના સામાન્ય પરિવારના બે યુવાનો કુલદીપ કિશનભાઈ બાબરિયા અને અવધ મહેશભાઈ નેનુજી અગ્નિવીરની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ હૈદરાબાદમાં તાલીમમાં જોડાયા। ત્યાં આર્મીની કઠિન તાલીમ પૂર્ણ કરી બંને જવાન વતન પરત પહોંચ્યા હતા। ત્યારે ગામના સરપંચ, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી અભિવાદન કરાયું હતું। પરિવારના સભ્યોએ અને ગામ લોકોએ ડીજેના તાલે વાજતે ગાજતે તિરંગા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સમગ્ર ગામ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું। ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે અવધ મહેશભાઈ નેનુજી માતા પિતાની ગેરહાજરીમાં સ્વબળે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે, જ્યારે કુલદીપના પિતા રિક્ષા ચાલક છે, જે પણ સામાન્ય પરિવારમાંથી આવે છે। મારું નામ બાબરિયા કુલદીપ કિશનભાઈ, શેરગઢ। હું 26/10/2024 રોજ આર્મીમાં જોઈન થયો હતો અને મેં મારી ટેકનિકલ અને બેઝિક ટ્રેનિંગ બેંગ્લોર ખાતે પૂર્ણ કરી અને અત્યારે હું ઘરે આવ્યો છું। અને મારા સમાજના યુવાનો 8 જેટલા યુવાનો અત્યારે મારી સાથે છુટ્ટીમાં આવ્યા છે અને અમે આગળ પણ દેશની રક્ષા કરશું। અને હાલમાં પોસ્ટિંગ ક્યાં છે? મારું હાલમાં પોસ્ટિંગ અત્યારે તેલંગાણામાં હું મારી પોતાની ફરજ નિભાવીશ।